હેલો મિત્રો, બીટ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડને લઈ એક નવી માહિતી આવી છે, નવી અપડેટ આવી છે। દીપક રજની સરે ટ્વીટ કરીને કહ્યું છે કે બીટ ગાર્ડની 700 નહીં પરંતુ 823 પોસ્ટની આવશે પરીક્ષા। તો 700 પોસ્ટ ઉપર પરીક્ષા આવવાની હતી એવા પહેલા ન્યૂઝ હતા, પરંતુ તેઓ એ કહી રહ્યા છે કે હવે 700 ની જગ્યાએ 823 એટલે કે 123 પોસ્ટ વધી ગઈ છે અને વધારાની 123 પોસ્ટ ઉપર પણ ભરતી આવવાની છે એવું તેમનું કહેવું છે। વન વિભાગે માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને મોકલી આપ્યા છે। તો સિલેબસ મોકલી દીધો છે, કઈ રીતનો સિલેબસ હશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો પ્રારંભ થવાનો છે। ફેબ્રુઆરી જે છે એની પ્રથમ સપ્તાહમાં પહેલા અઠવાડિયામાં તમારી પરીક્ષા યોજાશે। ઓનલાઈન પરીક્ષા 6 થી 7 દિવસ સુધી ચાલશે, કારણ કે આ વખતે કમ્પ્યુટર ઉપર લેવાની છે, તો 6 થી 7 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે અને સિલેબસ 48 કલાકમાં વેબસાઇટ ઉપર મુકાશે। તો તમે સિલેબસ ટૂંક સમયમાં જોઈ શકશો। ભરતી છે તે 700 ની જગ્યાએ 823 થઈ ગઈ છે એવું તેઓ કહી રહ્યા છે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પહેલા અઠવાડિયામાં તમારી પરીક્ષા યોજાવાની છે। તો નવી માહિતી છે, તમારા જે પણ મિત્રો બીટ ગાર્ડની પરીક્ષા આપવાના છે, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના છે, એમની વિડીયો શેર કરી દેજો। આવી જ નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।